મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, શ્રાવણ માસ ચાલે છે પવિત્ર, તો આપણા ઘરે બીલીપત્રનું જો ઝાડ લગાવો તો બહુ સારામાં સારું કહેવાય છે કે આપણા જાણતા અજાણતા જે પાપો થયા હોય, બીલીપત્રનું ઝાડ લગાવવાથી એ આપણા પાપનો ક્ષય થાય છે। બીજા નંબરમાં કે બીલીપત્રનું ઝાડ આપણે જો નીચેનું ઘર હોય તો ત્યાં આગળ બહાર લગાવવું જોઈએ। આપણે જો ફ્લેટમાં રહેતા હોઈએ તો ઘરની અંદર બીલીપત્રનું ઝાડ લાગતું નથી, તો આપણા ત્યાં નીચે ગાર્ડન હોય બિલ્ડિંગમાં તો ત્યાં આગળ પણ બીલીપત્રનું ઝાડ લગાડી શકાય। બીલીપત્રનું ઝાડ લગાવવાથી અનેક ઘણા પાપોનો ક્ષય થઈ અને ઘણા પુણ્ય વધે છે। આપણા ઘરની અંદરથી નેગેટિવિટી દૂર થઈ જાય છે, આપણા શરીરની અંદર જે બીમારીઓ છે તે બધી દૂર થઈ જાય છે। અને બીજા નંબરમાં કે બીલીપત્રનું ઝાડ હોય એ ઝાડના નીચે બેસી અને જાપ કરવાથી, એમાં પણ ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી અનેક ગણું પુણ્ય આપણાને મળે છે અને ભગવાન શંકર ભોળાની કૃપા રહે છે। શંકર ભોળાનાથ એ ખાસ કરીને આપણા શરીરના કષ્ટ પીડા નિવારણ કરવા માટે આપણાને આશીર્વાદ આપે છે। જો આપણું શરીર તંદુરસ્ત હશે તો આ કષ્ટ પીડા બધા દૂર થઈ જશે। બીલીપત્રના ઝાડના નીચે બેસી અને ભગવાન ભોળાનાથનો જો હવન કરીએ તો એનાથી પણ શરીરની અંદર સારી બધી ઉર્જાઓ પ્રાપ્ત થાય છે, આપણા ઘરની અંદર શુભ લક્ષ્મીનો વાસ થાય છે। જો મિત્રો, બીલું જે ઝાડ આવે છે એના ઉપર બીલાના ફળ આવે છે, એ બીલાના ફળથી લક્ષ્મીનો જો હવન એ પણ બીલીપત્રના ઝાડના નીચે બેસીને જો કરવામાં આવે છે તો કહેવાય છે કે 7 પેઢી સુધી આપણા ઘરની અંદર લક્ષ્મી ખૂટતી નથી। તો બીલાનું લક્ષ્મી હવન પણ એ આપણે ચોક્કસપણે કરવું જોઈએ। અને બીલીપત્ર એ આપણે દરરોજ એક જો ચાવીને ખાઈ લઈએ તો કહેવાય છે કે સુગર જેવી બીમારીઓ પણ આપણા શરીરમાંથી દૂર થઈ જાય છે। બીલીપત્ર એ ભગવાન ભોળાનાથનું ખૂબ જ પ્રિય છે। ગામડાની અંદર બીલીપત્રની જે રીતિ રિવાજો છે એ શરૂઆતથી લગાવીને આજ સુધી પણ એવું છે કે સંકલ્પ કરાવી અને મંદિર જે ભોળાનાથના પૂજારીઓ હોય છે એ પૂજારીને કહે છે, મહારાજ આખો મહિનો તમે બીલીપત્ર ચડાવી દેજો। તો મિત્રો, જો આવી રીતે તમે પણ મંદિરના જે પૂજારી હોય છે એમને પણ બીલીપત્ર તમે ચડાવવાનું કહી દેશો, આખા મહિનાનો તે બીલીપત્ર ભાવથી ચડાવશે। ભગવાનને જેટલા પણ બીલી અર્પણ થશે એ ભગવાન ભોળાની નાથની એટલી જ આપણા ઉપર અને આપણા પરિવારની ઉપર કૃપા રહે છે, આપણા ઘરની અંદર સુખ અને સમૃદ્ધિનો વધારો થાય છે। તો બીલીપત્ર ચોક્કસપણે શ્રાવણ મહિનામાં ચડાવજો। જો તમે ઘરમાં નહીં લગાવી શકતા હોય તો મંદિરની અંદર પણ બીલીપત્રનું ઝાડ લગાવી શકો છો। મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો સેવ કરજો અને શેર કરજો। જય શ્રી કૃષ્ણ।